નમસ્કાર મિત્રો, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ કાર્યક્રમ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ગણિતશાસ્ત્ર પ્રકરણ 7 સંકલન અગાઉના ભાગમાં ભાગ 1માં આપણે આપેલા વિધેયના સંકલિત મેળવવા માટે નિરીક્ષણ પદ્ધતિનો જે ઉપયોગ કર્યો, પરંતુ બધા જ વિધેયોના સંકલિત મેળવવા માટે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આ માટે બીજા વિધેયોના સંકલિત મેળવવા માટે કેટલીક સંકલનની વિવિધ પદ્ધતિઓની આવશ્યકતા ઊભી થઈ. એ વિવિધ પદ્ધતિઓમાં અગાઉ ભાગ 1માં જોયા પ્રમાણે 3 ભાગમાં એ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અહીંયા પહેલો આદેશની રીત, બીજી પદ્ધતિ આંશિક અપૂર્ણાંકની રીત, ત્રીજી પદ્ધતિ ખંડશઃ સંકલનની પદ્ધતિ. એમાં ભાગ 1માં થોડીક શરૂઆત આપણે આદેશની રીતની વાત કરી હતી. થોડું પુનરાવર્તન કરી લઈએ કે જ્યારે આપેલું વિધેયનું સંકલન મેળવવાનું હોય તો તેનું સ્વરૂપ જે હોય જટિલ હોય, તો એવા સમયે આપણે જો આપેલા વિધેયની અંદર જે સ્વતંત્ર ચલ x હોય એનું પરિવર્તન કરી અને સરળ સ્વરૂપમાં સંકલ્યનું પ્રમાણિત સ્વરૂપમાં મેળવી શકાય એવી પદ્ધતિ એટલે આદેશની રીત. આદેશ કેવી રીતે લેવો એ પણ અગાઉના ભાગ 1માં થોડુંક સમજાવ્યું હતું કે મોટા ભાગે તમે આદેશ એવી રીતે લો કે જેથી કરીને આદેશ તમે જે લીધો હોય તેનું વિકલન અથવા તો વિકલનનો કોઈ એક ભાગ એ આપેલી રકમમાં હોય. ત્યારબાદ તમે જ્યારે આદેશ લેશો ત્યારે નવું જે સંકલ્ય થશે એ નવા ચલમાં પરિવર્તિત થશે અને નવા ચલમાં પરિવર્તિત થયેલું જે સ્વરૂપ હશે એ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાશે અને એનું સંકલન કરવાનું થાય. અને છેલ્લે જે મૂળ જવાબ આવે એમાં તમારે મૂળ ચલ પાછો લાવવો પડે. કેટલાક દાખલાઓમાં જે રકમ જોઈને આપણને ખબર પડી જાય કે આદેશ કેવી રીતે લેવો, જેમ કે પ્રતિવિધેય આપણને દેખાય તો તેના વિશે જ આદેશ લેવો. ત્રિકોણમિતીય વિધેય ના ખૂણાઓ તરીકે e⁻x, log x જેવા પદોનો જો ઉપયોગ થયેલો હોય તો તેના વિશે આદેશ લેવો. આદેશના દાખલા ગયા ભાગમાં 1-2 આપણે દાખલા ગણેલા હતા. આગળ વધુ આદેશની રીતનો ઉપયોગ કેવી રીતે દાખલામાં થાય છે તે જોઈએ. इंटीग्रेशन I बराबर 4x + 2 इन रूट x² + x + 1 इंटू dx. આ વિધેયનું આપણે સંકલન શોધવું છે. તો x² + x + 1 બરાબર t² આદેશ લો. હવે t² એટલા માટે લીધો, t² નું વર્ગમૂળ t થાય એટલા માટે. બાજુ t પ્રત્યે વિકલન કરો. x + 1 x નું dx/dt બરાબર 2t. Therefore 2x + 1 into dx બરાબર 2t dt. હવે I બરાબર અહીંયા 2x + 1 છે તો 2 કોમન, 2x + 1 √ x² + x + 1 dx.
2x + 1 × dx એની વેલ્યુ 2t dt, 2 અચળાંક 12 વર્ગમૂળમાં t² અને આ હતો 2t dt. 2 × 2 એટલે 4, t² નું વર્ગમૂળ t × t dt, 4 t² dt. xની n ઘાતનું સંકલન xની ઘાતમાં 1નો વધારો ભાગ્યા વધેલી ઘાત નીચે પ્રમાણે સંકલન કરતા t³ / 3 + c, જ્યાં c સ્વૈરચર. હવે તમે ચલ બદલ્યો હતો, એ ચલની મૂળ કિંમત પાછી આપણે મૂકવી પડે, તો એના માટે x² + x + 1 = t². Therefore t = x² + x + 1 raised to 1/2. Therefore t³ = x² + x + 1 raised to 3/2. માટે I = 4/3. t³ ની કિંમત મૂકી દો, x² + x + 1 raised to 3/2 + c. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન x/e⁻x² dx. x dx, x² નું વિકલનમાં x dx આવે છે, એટલે x² = t આદેશ. t પ્રત્યે વિકલન 2x dx / dt, t નું 1. Therefore x dx = dt/2. x dx ની વેલ્યુ dt/2, x² ની જગ્યાએ t મૂકવાનો છે. Therefore I = dt/2 1/e⁻t, 1/2 e⁻t dt. x નું સંકલન e⁻x અને x ના સહગુણક -1 વડે ભાગી દેવાનું. e⁻t ભાગ્યા -1 + c, જ્યાં c સ્વૈરચર. -1/2 e⁻t + c. અહીંયા જે -1 વડે ભાગ્યા છે, એમાં ગયા ભાગની અંદર આપણે અનિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત શીખવાડી દઉં, એ ફરીથી એક વખત રિપીટ કરી દઉં. ઇન્ટિગ્રેશન fx dx એનો જવાબ જો કેપિટલ Fx + c હોય તો ઇન્ટિગ્રેશન f(ax + b) * dx = f(ax + b) ભાગ્યા x નો સહગુણક જે હોય એના વડે ભાગી દેવાના + c. આ નિયમનો ઉપયોગ અહીંયા કર્યો છે આપણે. ટીની કિંમત પાછી મૂકી દો, 1/-1/2 e⁻x² + c. એટલે આ રીતે આદેશની રીતનો ઉપયોગ કરીને આપેલા વિધેયનું સંકલ્ય શોધી શકાય છે. ત્રીજો એક દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન e⁻tan−1x ભાગ્યા 1 + x² * dx. ચલ પરિવર્તનની રીત એટલે કે આદેશની રીતમાં આદેશ કેવી રીતે લેવો એ સમજાવ્યું. તો એ મુજબ જો પ્રતિવિધેય દેખાય તો તેના વિશે આદેશ લેવો. તો tan−1x = t આદેશ.
ટેન ઇન્વર્સનું ટી પ્રત્યે વિકલન કરો એટલે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ dx બાય dt, ટીનું ટી પ્રત્યે વિકલન 1, ધેરફોર dx/1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર dt. એટલે આપણને જે સંકલ્ય આપ્યું છે એમાં આ પદની વેલ્યુ આપણને મળી ગઈ જે dt થાય. તો I બરાબર e રેસ ટુ ટી ટેન ઇન્વર્સ એક્સ એટલે ટી, આ પદની વેલ્યુ છે dt, e રેસ ટુ ટીનું સંકલન e રેસ ટુ ટી પ્લસ સી, જે અહીંયા સી એ સ્વૈર અચળ છે, ટીની કિંમત પાછી મૂકી દો તો e રેસ ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી. એટલે આ રીતે જુદા જુદા વિધેયોના સ્વરૂપ જોઈને આદેશ લેવાનો થાય. હજી આગળ થોડાક દાખલા જોઈએ આપણે. ઇન્ટિગ્રેશન e રેસ ટુ 2x માઇનસ 1 અપોન e રેસ ટુ 2x પ્લસ 1 ઇન્ટુ dx. અહીં આગળ આપણે eની ઘાત જોવાની છે. અહીંયા 2x ઘાત છે, તો અમુક દાખલાઓમાં શરૂઆત ક્યાંથી કરવી એ થોડીક યાદ રાખવી પડશે તમારે. 2x હોય તો એની અડધી ઘાત એટલે x, એટલે e રેસ ટુ x વડે ભાગતા અંશ અને છેદને e રેસ ટુ x વડે ભાગો. I બરાબર e રેસ ટુ 2x ભાગ્યા e રેસ ટુ x એટલે e રેસ ટુ x માઇનસ 1 અપોન e રેસ ટુ x, e રેસ ટુ x પ્લસ 1 અપોન e રેસ ટુ x dx. e રેસ ટુ x ઘાત ઉપર જતી એટલે માઇનસ e રેસ ટુ માઇનસ x, e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x dx. હવે e રેસ ટુ x છેદમાં જે પદ છે એના વિશે ટી આદેશ. ચલો ટી પ્રત્યે વિકલન e રેસ ટુ x વત્તા e રેસ ટુ માઇનસ એક્સ, એક્સનો સહગુણક -1 ઇન્ટુ dx બાય dt બરાબર 1, e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ dx બરાબર dt. એટલે આપણને અંશમાં જે પદ છે એ પદની વેલ્યુ મળી ગઈ dt. ધેરફોર I બરાબર dt છેદમાં t 1 અપોન એક્સનું સંકલન લોગ મોડ એક્સ પ્રમાણે લોગ મોડ ટી પ્લસ સી, જ્યાં સી સ્વૈર અચળ, લોગ મોડ ટીની કિંમત પાછી મૂકી દો e રેસ ટુ એક્સ પ્લસ e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. હવે આ દાખલામાં થોડીક વ્યાપક ચર્ચા કરવી છે કે આવા કોઈપણ પ્રકારના દાખલા હોય તો કે એનો એક શોર્ટકટ છે જે MCQ પ્રકારની પદ્ધતિમાં તમે એનો ઉપયોગ કરી શકો. માન લો કે e રેસ ટુ nx માઇનસ 1 e રેસ ટુ nx પ્લસ 1, તો આની અડધી ઘાત થાય એટલે n/2x, e રેસ ટુ n/2x વડે ભાગી દીધા, e રેસ ટુ માઇનસ n/2x, e રેસ ટુ n/2x પ્લસ e રેસ ટુ માઇનસ n/2x dx. તમે આ પ્રકારે ગણશો એટલે એનો જવાબ તમારો થશે 2/n. લોગ મોડ નીચેનું જે પદ છે e રેસ ટુ n/2x વત્તા e રેસ ટુ માઇનસ n/2x વત્તા c. આ શોર્ટકટ થયો MCQ માટે. આ દાખલામાં આપણે n તરીકે 2 છે એટલે 2/2 એટલે 1, 2/2 એટલે 1 એટલે e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x. એટલે આવા
એનની જગ્યાએ એન બિલોંગ્સ ટુ એન માટે કોઈ પણ સંકલન હોય તો સીધો જવાબ આપણે એમસીક્યુ પ્રકારની પદ્ધતિમાં લખી શકીએ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર 2x + 1 * dx. હવે વિધેય tan એનો જે એંગલ છે એ 2x + 1 છે. tan સ્ક્વેરનું સંકલનનું કોઈ સૂત્ર નથી એટલે નિત્ય સમમાં પરિવર્તિત કરવું પડશે. એ પહેલાં આપણે 2x + 1 = t આદેશ લેતા t પ્રત્યે વિકલન કરીએ એટલે 2 * dx/dt 1 નું 0 = dt નું 1 therefore dx = dt/2 એટલે dxની વેલ્યુ dt/2 આ થશે t. I બરાબર ઇન્ટિગ્રેશન tan વર્ગ t ઇન્ટુ dt/2 એટલે 1/2 આગળ. હમણાં કહ્યું એ પ્રમાણે tan વર્ગનું સંકલનનો નિત્યસમ નથી અથવા પ્રમાણિત સ્વરૂપ નથી, તો નિત્યસમનો ઉપયોગ કરીએ. 1/2 sec વર્ગ t -1 dt 1/2 કૌંસમાં ઇન્ટિગ્રેશન sec વર્ગ t dt -1 dt. sec વર્ગનું સંકલન થાય tan t ડીટીનું સંકલન t + c, જ્યાં c સ્વૈરચર. ટીની કિંમત પાછી મૂકી દો તો 1/2 tan 2x + 1 tan 2x + 1 માઇનસ કૌંસમાં 2x + 1 વત્તા c. હવે મિત્રો ઘણી વખતે તમને આ પ્રકારનો જવાબ તમને જોવા ન મળે. એનું એક આ જ એક્ઝામ્પલમાં આગળ વધારીએ જવાબ તો 1/2 tan 2x + 1 -1/2 છેદ અલગ અલગ કરો 2x -1/2 + c. 1/2 tan 2x + 1 1/2 * 2x - 1/2. હવે 1/2 + c એ સ્વૈરચર થશે 9 એટલે એને c' કહીએ તો 1/2 tan 2x + 1 - x + c', જ્યાં c' બરાબર c - 1/2 સ્વૈરચર. આગળ એક નવો એક્ઝામ્પલ જોઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન 2 cos x - 3 sin x ભાગ્યા 6 cos x + 4 sin x dx. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે સહગુણક સિવાયની વાત કરી લો. પહેલાં કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું વિકલન cos x. એટલે નીચેના પદ વિશે આપણે આદેશ લઈએ તો 6 cos x + 4 sin x બરાબર t આદેશ. t પ્રત્યે વિકલન કરીએ તો -6 sin x + 4 cos x dx/dt બરાબર 1. હવે આપણે જરૂર છે અહીંયા -3 sin x, અહીંયા 2 cos x તો 2 કોમન એટલે 2 cos x ધન પદ પહેલાં લખેલું છે -3 sin x dx બરાબર dt. therefore 2 cos x -3 sin x dx બરાબર dt/2. એટલે આપણને ઉપરનું જે અંશનું પદ જે છે એની વેલ્યુ આપણને મળી ગઈ.
ધેરફોર આઈ બરાબર dt/2 એટલે 1/2 ઉપર થઈ ગયો dt ભાગ્યા નીચે 6 cos x વત્તા 4 sin x. એની જગ્યાએ dt/t થઈ જશે, આદેશ હતું એટલે dt/t એટલે log mod t 1/x નું સંકલન log mod x પ્રમાણે, જ્યાં c સ્વૈર અચળ, તેની કિંમત પાછી 1/2 log મોડમાં 6 cos x પ્લસ 4 sin x પ્લસ c. હવે આ જવાબનું પણ હજી આગળ સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. આગળ જવું હોય તો 1/2 log 2 કોમન 3 cos x વત્તા 4ની જગ્યાએ 2 sin x વત્તા c. log a ગુણ્યા b એટલે log a વત્તા log b પ્રમાણે 1/2 કૌંસમાં log 2 પ્લસ log ઓફ મોડમાં 3 cos x વત્તા 2 sin x વત્તા c. કૌંસ કોણ છે એટલે 1/2 log 2 પ્લસ 1/2 log મોડમાં 3 cos x પ્લસ 2 sin x વત્તા c. હવે આ અચળ થશે એટલે આ અચળ વત્તા સ્વૈર અચળ એટલે સીધા અચળ મૂકી શકીએ. 1/2 log મોડમાં 3 cos x વત્તા 2 sin x વત્તા c ડેશ, જ્યાં c ડેશ બરાબર c પ્લસ 1/2 log 2. પાઠ્યપુસ્તકની અંદર આ જવાબ છે, પણ આ જવાબનું સાદુરૂપ આ પણ આવી શકે. હવે કેટલાક પ્રશ્નો એવા છે કે તમે જેમાં આદેશ તમે ના લો અને સીધા સ્વરૂપથી દાખલો પણ ગણાય. હું આદેશથી એ દાખલો ગણાવીશ અને સીધું તમને સ્વરૂપ સમજાવીને દાખલો ગણાવીશ. એવો એક દાખલો છે અહીંયા, ઇક્વેશન i બરાબર sin x ભાગ્યા 1 પ્લસ cos x. જ્યારે તમે આદેશથી દાખલો ગણો છો ત્યારે જુઓ કે ભાઈ કોસનું વિકલન સાઇન થાય તો એ અંશમાં ગોઠવાયેલું છે, ભલે ચિહ્ન નથી. તો પહેલાં આદેશથી ગણીએ. 1 પ્લસ cos x બરાબર t આદેશ. બંને બાજુ t પ્રત્યે વિકલન એટલે માઇનસ સાઇન એક્સ, એક્સનું dx/dt, tનું 1, ધેરફોર માઇનસ સાઇન એક્સ dx બરાબર dt એટલે સાઇન એક્સ dx બરાબર માઇનસ dt. આ પદની વેલ્યુ આપણને માઇનસ dt મળી ગઈ છે. હવે i બરાબર ઉપર થશે માઇનસ dt એટલે માઇનસ dt અપોન નીચે t એટલે માઇનસ log mod t. 1/x નું સંકલન log mod x પ્રમાણે પ્લસ c, tની કિંમત પાછી એટલે માઇનસ log mod 1 પ્લસ cos x વત્તા c. હવે આ જવાબ આપણે ધ્યાન રાખીએ. હજી આ જવાબનું થોડુંક સાદરૂપ આપું, પછી નવી પદ્ધતિથી દાખલો પાછો ગણીએ. i બરાબર માઇનસ log mod નિત્ય સમનો ઉપયોગ કરી લે 1 પ્લસ કોસ આલ્ફાનું સૂત્ર 2 cos વર્ગ α/2 પ્રમાણે એટલે 2 cos વર્ગ x/2 પ્લસ c. હમણાં સમજાવ્યું હતું એ મુજબ a ગુણ્યા b નો log એટલે log a ગુણ્યા log b પ્રમાણે એટલે માઇનસ log 2 પ્લસ log cos વર્ગ x/2 વત્તા c માઇનસ log 2 માઇનસ log cos વર્ગ x/2 પ્લસ c. હવે ઘાતનો નિયમ લગાડીએ તો આ ઘાત આગળ આવતી રહે પાછી
એટલે એક આ જવાબ થાય. અચળાંક માઇનસ log 2 પ્લસ સી એ નવો અચળાંક થશે સ્વૈર અચર, એટલે માઇનસ log cos વર્ગ એક્સ બાય 2 પ્લસ સી ડેશ, જ્યાં સી ડેશ બરાબર સી માઇનસ log 2. હજી પણ અહીંયા તમે ઘાતનો નિયમ લોગનો વાપરો 2 આગળ લાવી શકાય, એટલે 2 log cos એક્સ બાય 2 પણ જવાબ લખી શકાય. આ જ પ્રશ્ન તમે જુદી રીતે ગણવો હોય આદેશ લીધા વગર, તો જ્યારે સંકલ્યની અંદર છેદમાં 1 પ્લસ સાઇન, 1 પ્લસ કોસ, 1 માઇનસ સાઇન, 1 પ્લસ સાઇન એવા પદો દેખાય તો છેદની કરણી લઈ અને દાખલો આપણે ગણી શકીએ. આ દાખલો જોઈએ એ રીતથી. એના એક દાખલો અથવા તરીકે અહીંયા આઈ બરાબર સાઇન એક્સ ભાગ્યા 1 પ્લસ કોસ એક્સ, છેદની કરણી સાઇન એક્સ કૌંસમાં 1 માઇનસ કોસ એક્સ ભાગ્યા 1 પ્લસ કોસ એક્સ 1 માઇનસ કોસ એક્સ ડીએક્સ. સાઇન એક્સ કૌંસ ખોલ્યો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ, છેદમાં પૂર્ણાંક તફાવતના અવયવો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ, સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ કોસ એક્સ ભાગ્યા સાઇન સ્ક્વેર એક્સ. હવે જ્યારે ત્રિકોણમિતિવાળા પદો હોય અને છેદમાં એક જ પદ હોય ત્રિકોણમિતિનું, તો તમે છેદ અલગ અલગ આપશો એટલે સૂત્રોમાં પરિવર્તિત દાખલો થઈ જશે. જેમ કે સાઇન એક્સ ભાગ્યા સાઇન સ્ક્વેર એટલે 1 સાઇન એક્સ માઇનસ એક સાઇન ગયો એટલે કોસ એક્સ ભાગ્યા સાઇન એક્સ ડીએક્સ. આ થશે કોસેક એક્સ ડીએક્સ માઇનસ કોટેક્સ ડીએક્સ. હવે અહીં આગળ કોટનું સંકલનનું સૂત્ર આપણે એમાં તારવીને બતાવીએ છીએ. કોટનું સંકલન થશે log mod sin x. એ સૂત્ર પણ આદેશની મદદથી tan x dxનું સંકલન અને cot x dxનું સંકલન હમણાં સાબિત કરીને બતાવીએ છીએ. cosec xનું સંકલન log mod cosec x માઇનસ cot x માઇનસ log mod sin x વત્તા સી. log a ઓછા log b એટલે log a બાય બી એટલે cosec x માઇનસ cot x ભાગ્યા sin x. હવે આ જવાબ અને તમે આ જે દાખલો ગણ્યો એનો જવાબ બંને અલગ અલગ દેખાય છે. સંકલનના પ્રશ્નોમાં આ પ્રશ્ન જે જવાબના જે જુદા જુદા જવાબ દેખાવાના કારણો જુદા જુદા છે. તમે અહીંયા પદ્ધતિનો ફેરફાર કર્યો છે એટલે જવાબ ફેરફાર દેખાય છે. બંને જવાબ એક જ છે. તમે ત્રિકોણમિતિના નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આનું સાદુરૂપ આપો એટલે આ જવાબ આપણને મળી જાય. હમણાં વાત કરી એ પ્રમાણે કે tan x અને cot x પછી sec x અને cosec x ના સંકલન સૂત્રો ગયા વખતે જોયેલા નથી ભાગ 1માં, તો હું એક સૂત્રની સાબિતી આપી અને બાકીના 3 સૂત્રો આપણે લખી દઈશું. એ પહેલાં 2 અગત્યના પરિણામની ચર્ચા કરી લઉં કે ઇન્ટિગ્રેશન અગત્યના પરિણામ. ઇન્ટિગ્રેશન fxની n ઘાત ઇન્ટુ f ડેશ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો આનો જવાબ થશે વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન હોય તો વિધેયની ઘાતમાં 1નો વધારો ભાગ્યા વધેલી ઘાત નીચે પ્લસ સી, જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. આ ફોર્મ્યુલા પણ આદેશની મદદથી જ આવેલી છે. બીજી ફોર્મ્યુલા છે કે વિધેયનું વિકલન અંશમાં ગોઠવાયેલું હોય.
અને વિધેય નીચે હોય તો એનો જવાબ log મોડ વિધેય પ્લસ y અચળ c. આ ફોર્મ્યુલા પણ આદેશની મદદથી જ આવેલી છે. હવે આ બંને ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે દાખલાઓમાં પણ કરી શકીએ છીએ. જેમ કે મારે 10x નું સંકલન મેળવવું છે. 10x નું સંકલન શું થાય? તો 10x એટલે sin x ભાગ્યા cos x. હવે નીચે વિધેયનું વિકલન માઇનસ સાઇન જોઈએ છે એટલે માઇનસ વડે ગુણી લીધા sin x ભાગ્યા cos x. અંશમાં જે પદ છે એ d/dx cos x ભાગ્યા cos x dx. તો ફોર્મ્યુલા પ્રમાણે જોઈ લો, નીચે વિધેય એનું ઉપર વિકલન, તો log મોડ વિધેય એટલે માઇનસ log મોડ cos x પ્લસ c. હવે માઇનસ ઉપર લઈએ એટલે log વ્યસ્ત વિધેય થઈ જાય, અંદર કોસનું વ્યસ્ત sec એટલે sec x પ્લસ c. આ સંકલન 10x dx નું એક પ્રમાણિત સ્વરૂપ તરીકેનો ઉપયોગ કરીશું, log મોડ sec x પ્લસ c. આવી જ રીતે બાકીના 3 સૂત્રો હું લખી દઉં છું. cot x નું સંકલન થશે log મોડ sin x પ્લસ c. sec x નું સંકલન થશે log મોડ sec x પ્લસ 10x પ્લસ c. અને આનું બીજું પણ સૂત્ર છે log મોડ 10π/4 પ્લસ x/2 પ્લસ c. આનું સાદુરૂપ આપો અને નિત્ય સમૂહનો ઉપયોગ કરી પૂર્ણાંક ત્રિપદી બનાવીને તમે 10માં પ્રતિવિધિમાં દાખલા ગણ્યા છે એટલે આ તમને સૂત્ર બનાવતા આવડશે. cosec x નું સંકલન log મોડ cosec x માઇનસ cot x પ્લસ c. અને એનું બીજું સૂત્ર છે log મોડ 10x/2 પ્લસ c. એટલે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ દાખલા તમે ગણી શકો, આદેશ લઈને પણ ગણી શકો. હવે આગળ જોઈએ દાખલા થોડાક પાછા. ઇન્ટિગ્રેશન dx upon 1 minus 10x. I બરાબર 10નું સાઇન કોસમાં રૂપાંતર dx upon 1 minus sin x ભાગ્યા cos x. લસા લઈ લો એટલે cos x ભાગ્યા cos x માઇનસ sin x dx. મિત્રો, અહીં આગળ કેટલાક દાખલાઓમાં પદોની ગોઠવણી પણ ખૂબ જ અગત્યની હોય છે. એવો આ એક એક્ઝામ્પલ આપણી સમક્ષ છે અહીંયા. જેમ કે આ દાખલાની અંદર હું સીધે સીધું ગોઠવણી તમને બતાવી દઉં. નીચેનું ઉપર ગોઠવી દો એટલે cos x માઇનસ sin x. ચિહ્ન પછી મૂકીશું બીજા કૌંસમાં. નીચેનાનું વિકલન જે થતું હોય એ અહીંયા મૂકી દઈશું. કોસનું વિકલન માઇનસ સાઇન અને સાઇનનું વિકલન કોસ એટલે માઇનસ કોસ એક્સ. હવે અહીંયા ચિહ્ન મૂકવાનો પ્રશ્ન ઊભો થાય તો તમે ચિહ્ન પ્લસ કે માઇનસ એવી રીતે મૂકો જેથી કરીને ઉપરનું વિધેય કોસ એક્સ મળી જવું જોઈએ. તો માઇનસ સાઇન પ્લસ સાઇન કરવું હોય તો આ માઇનસ મૂકી દો એટલે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એટલે કોસ એક્સ 2 વખત થશે એટલે આગળ 1/2 ભાગ્યા cos x માઇનસ sin x ઇન્ટુ dx. ફરીથી નીચેનું પદ ઉપર ગોઠવી દેવાનું, ચિહ્ન પછી મૂકવાનું, નીચેનાનું વિકલન જે થાય એ બીજા કૌંસમાં લખી દેવાનું. હવે તમારે ઉપર cos x મળવો જોઈએ. આનું સાદુરૂપ આપણે જો આપીશું તો સાઇન માઇનસ થશે, આ પ્લસ સાઇન એટલે કેન્સલ થશે એટલે ઉડી જશે. અને ઓછા ઓછા વત્તા cos x અને વત્તા cos x એટલે 2 cos x એટલે અહીંયા 2 ભાગી દો એને.
હવે છેદ અલગ અલગ આપી દો 1/2 આ dx -1/2 માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ભાગ્યા કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ. હમણાં બે જે પદ્ધતિઓ જે બે ફોર્મ્યુલા બતાવી એનો ઉપયોગ કરો. નીચેનાનું વિકલન ઉપર ગોઠવાઈ ગયેલું છે તો 1/2 dx -1/2 d/dx cos x માઇનસ સાઇન એક્સનું વિકલન ઇન્ટુ dx cos x માઇનસ સાઇન એક્સ. હવે ફોર્મ્યુલા બાજુમાં ઇન્ટિગ્રેશન f' ભાગ્યા fx એટલે log મોડ fx. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો આનો જવાબ થશે 1/2 1નું સંકલન x 1/2 log મોડ cos x માઇનસ સાઇન એક્સ પ્લસ c, જ્યાં c સ્વૈર અચળ છે. આવા બીજા ત્રણેક દાખલા છે. આ જ મેથડથી તમે ગણી શકો, જેમ કે ઇન્ટિગ્રેશન dx અપોન 1 + tan x. બીજો એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન dx અપોન 1 - cot x. ત્રીજો એક્ઝામ્પલ છે dx અપોન 1 + cot x. આ ત્રણેય દાખલાઓની અંદર તમે આ મેથડનો ઉપયોગ કરી શકો છો અને એનો જવાબ મેળવી શકાય છે. આગળ દાખલા જોઈએ આપણે. ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આ જે વાત કરી હતી એ બધા આદેશ લઈને દાખલા ગણેલા છે આપણે. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ આપણી પાસે જે 11મા ધોરણની અંદર ચેપ્ટર 3ની અંદર જે નિત્ય સમૂહ બધા આવે છે 2 આલ્ફાના સૂત્રો 3 આલ્ફાના સૂત્રો, પછી અડધામાંથી ડબલ કરવાના, ડબલમાંથી અડધા કરવાના જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણવાના છે. તો ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને દાખલા ગણવા. પહેલો દાખલો છે I બરાબર sin સ્ક્વેર 2x + 5 * dx. તો મિત્રો સાઇન સ્ક્વેર આલ્ફાનું સૂત્ર 1 - cos 2α/2 પ્રમાણે આનો ઉપયોગ અહીં કરતા 1 - cos ખૂણાને ડબલ કરવાનો છે એટલે 4x + tan/2 * dx. 1/2 * dx -1/2 cos 4x + tan * dx. હવે આપણે આ સુરેખ પદ છે ax + b ટાઈપનું સંકલનના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આપણે એમાં આગળના દાખલામાં જોયું કે ઇન્ટિગ્રેશન fx dx બરાબર. આનો જવાબ જો f of x + c તો ઇન્ટિગ્રેશન f of ax + b * dx નો જવાબ f of ax + b xના સહગુણક વડે ભાગવાના. તો અહીંયા cos x સમજીને અને સંકલન કરીએ xના સહગુણક વડે ભાગી દેવાના એટલે 1/2 1નું સંકલન x 1/2 cosનું સંકલન sin 4x + tan ભાગ્યા સહગુણક 4 એટલે x/2 -1/8 sin 4x + tan + c. એટલે આ રીતે તમે દાખલો નિત્ય સમનો ઉપયોગ કરીને ગણી શકો. હવે આગળ એક દાખલો જોઈએ આપણે. ઇન્ટિગ્રેશન cos 2x cos 4x cos 6x * dx. ત્રણ પદોનો ગુણાકાર છે. આ બે પદો મેં જોડે લીધા છે. I બરાબર
cos 6x into cos 2x into cos 4x. 2cc ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો તો બે ગુણોને બે ભાગી દો એટલે 1/2 2 cos 6x cos 2x into cos 4x dx. 2cc ફોર્મ્યુલા પ્રમાણે c પ્લસ c એટલે cos બંને ખૂણાઓનો સરવાળો 8x પ્લસ cos બંને ખૂણાઓની બાદબાકી 4x into cos 4x. કૌંસ ખોલતા 1/2 cos 8x into cos 4x plus cos વર્ગ 4x dx. હવે અલગ અલગ કરીએ 1/2 cos 8x into cos 4x dx plus 1/2 cos વર્ગ 4x into dx. ફરીથી પાછી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તો બે ગુણો બે ભાગો એટલે 1/4 2 cos 8x into cos 4x dx 1/2 cos વર્ગ જે રીતે સાઇન વર્ગનો નિત્ય સમ હતો એ cos વર્ગ આલ્ફા બરાબર 1 પ્લસ cos 2 આલ્ફા/2. તો અહીંયા ખૂણો જે છે એના ડબલ કરવાના થશે અહીંયા 1 પ્લસ cos 8x/2. 2cc ફોર્મ્યુલા પ્રમાણે ઇન્ટિગ્રેશન c પ્લસ c cos બંનેનો સરવાળો 12x પ્લસ cos બંનેની બાદબાકી 4x into dx plus 1/4 dx plus 1/4 cos 8x dx. अलग अलग इंटीग्रेशन आपता 1/4 इंटीग्रेशन cos 12x dx plus 1/4 इंटीग्रेशन cos 4x into dx plus 1/4 dx plus 1/4 इंटीग्रेशन cos 8x dx. cos x નું સંકલન કરીએ છીએ પ્રમાણે x ના સહગુણક વડે પછી ભાગી દેવાનું. cos નું સંકલન sin 1/4 sin 12x ભાગ્યા સહગુણક 12 પ્લસ 1/4 sin 4x/4 પ્લસ 1/4x 1/4 sin 8x/4 8 प्लस c संकलन अचरांक sin 12x by 48 1/16 sin 4x plus x/4 sin 8x 32 plus c. એટલે આવી રીતે નિત્ય સમૂહનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય. આવા દાખલા બીજા આવી પદ્ધતિનો ઉપયોગ કરીને જેમ કે આ દાખલો પણ તમે sin x ગુણ્યા sin 2x ગુણ્યા sin 3x પણ આ મેથડથી ગણી શકશો. બરાબર. આગળ હવે દાખલો એક જોઈએ. sin ક્યુબ 2x plus 1 sin ક્યુબ 2x plus 1 નું સંકલન કરવું છે. હવે sin 3 આલ્ફાના સૂત્રની અંદર sin આલ્ફા -4 sin ક્યુબ આલ્ફા એમાં sin ક્યુબ આલ્ફાને સૂત્રનો કરતા કરીએ એટલે 4 sin ક્યુબ આલ્ફા બરાબર 3 sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા. ચારે ભાગી દો એટલે sin ક્યુબ આલ્ફા 3/4 sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા/4. આપણા પ્રશ્નમાં આલ્ફા તરીકે 2x plus 1 છે એટલે આલ્ફા બરાબર 2x plus 1 લો એટલે i બરાબર
चलो साइन क्यूब એટલે 3/4 साइन अल्फा એટલે 2x + 1 માઇનસ સાइन 3 અલ્ફા એટલે આ ખૂણાને 3 વડે ગુણી લો એટલે 6x + 3/4 ઇન્ટુ dx. अलग अलग इंटीग्रेशन 3/4 साइन 2x + 1 dx माइनस 1/4 साइन 6x + 3 इंटू dx. साइनનું સંકલન માઇનસ કોસ અને એક્સ સમજીને ચાલીએ. સુરેખ પદ છે ax + b ટાઈપનું એટલે ખંડશઃ સંકલનના નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા એનો ઉપયોગ કરતા 3/4 માઇનસ કોસ ઓફ 2x + 1 ભાગ્યા એક્સનો સહગુણક 2 માઇનસ 1/4 માઇનસ કોસ એટલે પ્લસ કોસ ઓફ 6x + 3/6 પ્લસ સી, જ્યાં સી સ્વૈર અચળ છે એટલે માઇનસ 3/8 કોસ ઓફ 2x + 1 24 cos of 6x + 3 પ્લસ સી. હવે આ જ પ્રશ્ન જે છે એને જો બીજી રીતે આપણે ગણીએ તો શું થશે એ જવાબ ચેક કરીએ આપણે. ઇન્ટિગ્રેશન સાइन ક્યુબ 2x + 1 ઇન્ટુ dx. જ્યારે જ્યારે તમે કોઈ એક જ વિધેય હોય, અહીંયા સાઇન છે એવું કોસ પણ હોઈ શકે, એની 3 ઘાત પ્રશ્ન આવે ત્યારે 1 ઘાત છૂટી પાડી દેવાની એટલે સાइन ક્યુબની જગ્યાએ સાइन સ્ક્વેર 2x + 1 ઇન્ટુ સાइन 2x + 1 ઇન્ટુ dx. 1 ઘાત છૂટી પાડી છે આપણે. છૂટું પડેલું પદ જે છે એ સાઇનમાં છે એટલે નક્કી થઈ ગયું કે આદેશ કોસ લેવો છે. આ દાખલો આપણે આદેશથી ગણીએ ત્યારે શું થાય એની વાત છે. આ તો કોસ આદેશ લેવો તો આ પદને કોસમાં ફેરવી દો એટલે 1 - કોસ વર્ગ 2x + 1 ઇન્ટુ સાઇન 2x + 1 ઇન્ટુ dx કોસ ઓફ 2x + 1 બરાબર ટી આદેશ. હવે વિકલન કરીએ તો માઇનસ કોસનું સાઇન 2x + 1 2xનો 2 ઇન્ટુ dx બરાબર dx/dt એટલે 1 ઇન્ટુ dt. ધેરફોર સાઇન ઓફ 2x + 1 ઇન્ટુ dx બરાબર -dt/2. ધેરફોર I બરાબર આમાં કિંમતો મૂકી દઈએ 1 - t². અને આપણે ટી આદેશ ધાર્યો છે. સાઇન 2x + 1 ઇન્ટુ dx એટલે dt/2 એટલે -dt/2 એટલે ચિહ્ન બદલી દો એટલે અંદર t² -1 1/2 આગળ dt. ચલો t² સંકલન t³ -3 -t + c. ટીની કિંમત પાછી મૂકવાની છે તો t એટલે કોસ હતો એટલે 1/2 કૌંસમાં cos 2x + 1³ / 3 cos 2x + 1 પ્લસ સી. હવે તમે જવાબ જુઓ, જવાબમાં ડિફરન્ટ લાગશે આપણને. હવે તમે આ જવાબ જે છે એને આમાં પણ કન્વર્ટમાં કરી શકો અથવા આ જવાબને આમાં પણ લાવી શકીએ. જો આ જવાબને તમે આ જવાબમાં કન્વર્ટ કરવો હોય તો કોસ ઘન આલ્ફાનું સૂત્ર અહીંયા જેમ બનાવ્યું સાઇન ઘનનું એનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપો એટલે આ જવાબ મળશે. આ જવાબ પરથી તમારે જો આ જવાબ લાવવાનું થાય તો તમે અહીંયા 3 કોમન લઈ લો એટલે cos of 3 2x + 1 એટલે cos 3 આલ્ફાનું સૂત્ર મૂકો
એટલે સામે જે જવાબ દેખાય છે એ જવાબ તમને મળી શકશે. આગળ દાખલો જોઈએ આપણે. હવે જે દાખલો અહીંયા રજૂ કરું છું એ દાખલો 3 રીતે ગણાય છે. ત્રણેય જવાબ તમને જુદા જુદા જોવા મળશે. એ તો આગળ વાત કરીએ પ્રમાણે તમે કઈ રીતથી ચાલો છો એ પ્રમાણે તમને જવાબ જુદો જુદો જોવા મળે, પણ એ જવાબો જુદા જુદા હોતા નથી, જેમ આ આગળના દાખલામાં આપણે ચેક કર્યું એ પ્રમાણે. તો એવો એક દાખલો છે, ઇન્ટિગ્રેશન sin ક્યુબ એક્સ cos ક્યુબ એક્સ dx. તો એની રીત નંબર પહેલી, I બરાબર 1/8 sin ક્યુબ એક્સ ઇન્ટુ cos ક્યુબ એક્સ. કારણ આપણે જાણીએ છીએ કે 2 sin x ઇન્ટુ cos x એટલે sin 2x થાય. એટલે જો એક ઘાત હોય તો 2 ગુણવા પડે, 2 ઘાત હોય તો 4 ગુણવાના, 3 ઘાત હોય તો 8 ગુણવાના અને 8 ભાગવાના. એટલે 1/8 ઇન્ટિગ્રેશન 2 sin x ઇન્ટુ cos x રેઝ ટુ 3 ઇન્ટુ dx. એટલે 1/8 આ થશે sin 2x એટલે sin ક્યુબ 2x ઇન્ટુ dx. હમણાં આપણે sin 3 આલ્ફાનું સૂત્ર હતું એનો ઉપયોગ કરી તો sin 3 આલ્ફા બરાબર 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા, એટલે 4 sin ક્યુબ આલ્ફા બરાબર 3 sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા, sin ક્યુબ આલ્ફા બરાબર 3/4 sin આલ્ફા માઇનસ 1/4 sin 3 આલ્ફા. તો અહીંયા આલ્ફા તરીકે 2 છે, 2x. તો 1/8 ઇન્ટિગ્રેશન સાઇન ગણની જગ્યાએ આપણે આલ્ફા તરીકે 2x મૂકી દો તો 3/4 sin 2x માઇનસ 1/4 sin 3 આલ્ફા છે અહીંયા તો 2 × 6 આલ્ફા. અલગ અલગ ઇન્ટિગ્રેશન કરી દો 3/32 ઇન્ટિગ્રેશન sin 2x dx માઇનસ 32 sin 6x ઇન્ટુ dx. સાઇનનું સંકલન માઇનસ કોસ 3/32 cos of 2x by 2 માઇનસ 1/32 માઇનસ માઇનસ પ્લસ થશે cos of 6x by 6 plus 6 એટલે માઇનસ 3/64 cos 2x 1/192 cos 6x plus c. આ રીત હતી નિત્યસમનો ઉપયોગ કરીને. આ જ દાખલો આપણે ભાગ 3ની અંદર ફરીથી આપણે ચર્ચા કરીશું એની કે બીજી 2 રીતે ગણાય છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. મિત્રો, આજે આપણે આ આદેશની રીત, ચલ પરિવર્તનની રીત અને ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરીને જે દાખલા ગણ્યા છે, આવતા ભાગની અંદર આગળ પાછી રીતોની ચર્ચા કરીશું.